આ દાદાને તો કોકે અઘરું કરી નાખ્યું છે. ફૂલનો હાર પહેરાવ્યો છે ગાઈસ, ચશ્મા પણ પહેરાવી દીધા છે ભાઈ. સાઈડમાં ગ્રીન ઓલું નાખી દીધું છે. અને ગાઈસ જો આ ચકડોળ કેટલું મોટું ચકડોળ છે ભાઈ. હું નાનો હતો ત્યારે બહુ આ ટ્રેનમાં બેસતો ભાઈ. છોકરાઓ મોસ્ટલી ટોચ ઉપર જ બેસે છે ગાઈસ. આવી ગયું છે બૂટ, આમાં પણ હું બેઠેલો છું. આમાં હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ અત્યારે હું આજના બ્લોગની શરૂઆત કરી રહ્યો છું. અત્યારે વાગી ગયા છે બપોરના 2:30 અને ગાઈસ અમરેલીમાં જો વરસાદ પણ સવારનો આજ ચાલુ છે. આજે ગાઈસ બ્લોગની શરૂઆત મોડી કરું છું કારણ કે સવારે 8 થી 2 ની ડ્યુટી હતી. પાછો ડ્યુટીનો ટાઈમ ફરી ગયો છે એટલા માટે ગાઈસ. અને અત્યારે જો વરસાદ ભાઈ ફૂલ આવે છે ગાઈસ, ફૂલ વરસાદ અને મજા આવે છે. અત્યારે ફિલહાલ ડ્યુટી પતાવીને ઘરે જઈ રહ્યો. અને ગાઈસ વરસાદ જુઓ તમે, સવારના આમ જ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. વધી જાય ઝીણો થાય, વધી જાય ઝીણો થાય. આજે ગાઈસ અમરેલીનો ગાંધી પાર્ક ક્યારેક લઈને આવીશ તમને. ਅੱਖਾਂ ਨਾਲ ਕਿਲ ਕਰਦੀ ਤੂੰ ਚੋਰੀ ਬਿੱਲੋ ਦਿਲ ਕਰਦੀ ਓ ਰਾਹੇ ਰਾਹੇ ਜਾਣ ਵਾਲੀ ਏ. ત્યાં ગાઈસ જો સાઈડમાં ગ્રીન ઓલું નાખી દીધું છે, આંખમાં સામે લાઈટ ન પડે એટલા માટે. ગાઈસ સોસાયટી પહોંચી ગયા છીએ, મહાદેવનું મંદિર. મસ્ત સોસાયટી પહોંચી ગયા છીએ ગાઈસ આપણે. ચલો ગાઈસ આ શરૂ થઈ ગઈ આપણી સોસાયટી. તો ગાઈસ ઘરે આવી ગયો છે ફાઇનલી અને બહાર જો ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે ગાઈસ. અને અત્યારે લાગી છે ભૂખ ગાઈસ, એટલે સીધા હવે બેસી જાય છે જમવા. અરે વાહ, આજે ગાઈસ જમવામાં સરસ મજાનો ભીંડો છે. અરે વાહ, તે ખાધું? સરસ. ચલો ગાઈસ આજે ભીંડો છે, મજા આવશે. ચલો ખાવા. ગાઈસ બપોરે જમીને ઘડીક આરામ કરી લીધો હતો અને અત્યારે સાંજે 6 વાગે છે, ઉઠી ગયા છીએ. અને ગાઈસ બહારનું વાતાવરણ જુઓ, બહુ મસ્ત પીસફુલ વાતાવરણ છે. હમણાં હું તમને ઉપર જઈને પણ બતાવું. પહેલાં તો અત્યારે ચા પાણી પી લઈએ. ગાઈસ અત્યારે મસ્ત ચા પાણી નાસ્તો થઈ ગયો છે અને હું આવી ગયો છું અગાસી ઉપર. અને અત્યારે બહારનું ભાઈ એટમોસ્ફિયર જો, વાતાવરણ જો ગાઈસ, ફૂલ વરસાદી માહોલ, ફૂલ વાદળાઓ. મને આ માહોલ બહુ ગમે છે ગાઈસ. ધોધમાર વરસાદ પડવો જોઈએ ભાઈ. અને ગાઈસ આપણે અત્યારે ઘડીક બહાર આટો મારવા જવાનો પ્લાન છે. એકાદી રીલ બનાવી છે એટલે રાહુલને કીધું છે, રાહુલ પણ આવે છે. એને રોડે આવીને ફોન કરશે એટલે આપણે એને લેવા જવાનું છે ગાઈસ. તો આપણે પણ જઈએ છીએ અત્યારે બહાર. તો ફાઇનલી ગાઈસ રાહુલ પણ આવી ગયો છે આપણી સાથે અને આપણે અત્યારે જ આવી છીએ ગાઈસ મેળામાં. શું છે મેળાનું કામકાજ કેટલું થયું છે જોવા માટે જઈએ છીએ. ત્યાં એક રીલ પણ બનાવશું. તો ગાઈસ હું અને રાહુલ જીમખાનાના મેદાનમાં આવી ગયા છીએ અને અહીંયા કામ ચાલુ છે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ જીમખાનાના મેદાનમાં અને અહીંયા જુઓ ગાઈસ મેળાનું અડધું કામ થઈ ગયું છે. અહીંયા જાયન્ટ સ્વિંગ, અમારે અહીંયા ચકડોળ કહે છે, તમારે ત્યાં શું કહે છે કોમેન્ટમાં કહેજો. ચકડોળ પણ અડધું બની ગયું છે ગાઈસ. સામે હુડકું પણ બની ગયું છે. અહીંયા બીજું ચકડોળ કેવું કાંઈક બને છે ગાઈસ. જેવો સરસ મજાની ટ્રેન છે અહીંયા ડોરેમોન વાળો. તે દિવસે ડોરેમોન સૂતો તો એ ડોરેમોન અત્યારે જાગી ગયો છે ગાઈસ. અને ગાઈસ જો આ ચકડોળ કેટલું મોટું ચકડોળ છે ભાઈ. ચકડોળે અડધું બનવા આવ્યું છે. હવે 2-3 લગભગ 4 થી 5 વલે બેસવાની સીટો લગાડવાની બાકી છે ભાઈ. આ ડોરેમોન તે દિવસે સૂતો તો એ અત્યારે જાગી ગયો છે ડોરેમોન. વાહ ભાઈ વાહ. ગાઈસ જો આ ડોરેમોન છે મારી પાછળ. એ દિવસ સૂતેલો હતો અત્યારે જાગી ગયો છે. અહીંયા નાના છોકરાઓને બેસવા માટે કાર લગાડી દીધી છે, બહુ મસ્ત છે ભાઈ. મેળામાં બહુ મજા આવવાની છે ગાઈસ. ગાઈસ મારી પાછળ જો આ જાયન્ટ સ્વિંગ છે, ચકડોળ કે છે અમે, ચકડોળ છે ભાઈ, બનવા આવ્યું છે. અને ગાઈસ આ જુઓ, આવી ગયું છે બૂટ, આમાં પણ હું બેઠેલો છું. આમાં બેસવાની પણ બહુ મજા આવે છે ગાઈસ. અને ગાઈસ જો અત્યારે હું પાછો આવી ગયો છું આ હુડકા પાસે. હુડકું તો બની જ ગયું છે ભાઈ. અને અહીંયા જો અહીંયા આપણે છોકરાઓ મોસ્ટલી ટોચ ઉપર જ બેસે છે ગાઈસ. સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે આ પાણી સુકાય એટલે મેળો ધીમે ધીમે કામ તો ચાલુ છે, પાણી સુકાય એટલે ચાલુ થઈ જશે. અને ગાઈસ જો એક હાઈ જમ્પિંગ નામનું કંઈક એવા થાંભલા રાખેલા છે ગાઈસ. આમાં જમ્પ થાય, અહીંથી આમ જમ્પિંગ કરીને ઉપર જવાનું, એવું કંઈક નવું પણ આવ્યું છે ગાઈસ. હવે એ ખબર નહીં, ચાલુ થાય ત્યારે જ પડશે ગાઈસ. આટલું છે મેળાનું કામ થયું છે ગાઈસ. અને ગાઈસ જો નાના છોકરાઓની ટ્રેન પણ સરસ મજાની છે. હું નાનો હતો ત્યારે આ ટ્રેનમાં બહુ જ બેસતો ગાઈસ. જો ગાઈસ આ છે નાના છોકરાઓને બેસવા માટેની ટ્રેન. જો કેટલી સરસ મજાની ટ્રેન છે. હું નાનો હતો ત્યારે બહુ આ ટ્રેનમાં બેસતો ભાઈ. અને હજી પણ મને બેસવાનો એટલો જ શોખ છે, બહુ બેસવાનો શોખ છે આ ટ્રેનમાં. અને ગાઈસ અહીંયા જો જલપરીનું પૂરેપૂરું સેટઅપ તૈયાર થઈ ગયું છે. આની અંદર જ જલપરી શો જે છે રહેવાનો છે. અત્યારે ત્યાં અંદર જવાનું બંધ કરી દીધું છે, બાકી ગાઈસ અંદરથી પણ તમને બતાવે. તો ભાઈ ગાઈસ મેળાનું અપડેટ આપી દીધું છે મેં તમને. મેળાનું કામ કેટલું થયું છે એ પણ જોઈ લીધું છે. હવે ગાઈસ આપણે જઈએ ક્યાંક બીજી જગ્યાએ.
તો અત્યારે ગાઈસ હું અને રાહુલ હાલતા હાલતા જીમખાનાની બહાર નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ બસ સ્ટેન્ડે ભાઈ. અને બસ સ્ટેન્ડનો નજારો જોઈ લો ગાઈસ, કેટલું સરસ મજાનું બસ સ્ટેન્ડ દેખાઈ રહ્યું છે. ટી પોસ્ટ, રજવાડી, અહીંયા સોડાની દુકાન છે. બહુ સરસ મજાનું અમરેલીનું બસ સ્ટેન્ડ છે ભાઈ. તો ગાઈસ ઘણા સમય પછી હું આવી ગયો છું અમરેલી બસ સ્ટેન્ડે રજવાડી ચાય સ્પોટે બેસવા માટે ગાઈસ. અને મારી પાછળ જો રજવાડી વાળા દાદા છે ગાઈસ. અને ઓ ભાઈ હા દાદાને તો કોકે અઘરું કરી નાખ્યું છે ગાઈસ. જો બતાવું, ઓકે ફૂલનો હાર પહેરાવ્યો છે ગાઈસ. અને જો ચશ્મા પણ પહેરાવી દીધા છે ભાઈ. વાહ, ક્રિએટિવ અમરેલી હો ગાઈસ. તો ગાઈસ હવે અત્યારે બસ સ્ટેન્ડે પણ સરસ મજાનું બેસી લીધું છે અને હવે જાય છે સીધા ઘરે. રાહુલને મૂકે અને આપણે જાશું ઘરે. તો ગાઈસ ઘરે આવી ગયો છું અને આજે જમવામાં બનાવ્યું છે સરસ મજાનું ગાંઠિયાનું શાક. નેહાએ બનાવ્યું છે, છાશ છે, રોટલી છે, ગાંઠિયાનું શાક છે. ચલો જમી લઈએ. તો ગાઈસ મસ્ત જમવાનું થઈ ગયું છે. જમીને જો બધા શાંતિથી બેઠા છે ગાઈસ. તો ગાઈસ હવે અત્યારે પથારી પણ થઈ ગઈ છે સરસ મજાની. જો અહીંયા નેહા સુવે, બાજુમાં હું છું, સામે દીદી સુવે. મસ્ત બધા ભાઈ જમીને બેઠા છે. અને નેહાએ જો જમીન સીધા પડીકા કાઢી લીધા હો ગાઈસ. તો ગાઈસ એ સાથે હું કરું છું આજના બ્લોગનો એન્ડ. આઈ હોપ તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. Thank you so much for watching my video. Bye.